હેલો સ્ટુડન્ટ્સ, પ્રકરણ 13 ને આગળ ધપાવતા પહેલાં અત્યાર સુધીની ચર્ચામાં આપણે નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી અને જે રેડિયો એક્ટિવ તત્વો છે કે જેમનો પરમાણુ ક્રમાંક મોર દેન Z ગ્રેટર દેન 83 છે એવા રેડિયો એક્ટિવ તત્વો એ કુદરતી રીતે જ રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ ધરાવે છે. ઉદાહરણ તરીકે યુરેનિયમ, થોરિયમ વગેરે જેવા રેડિયો એક્ટિવ તત્વોમાંથી આલ્ફા બીટા ગામાનું ઉત્સર્જન થાય છે. આ આલ્ફા બીટા ગામાનું ઉત્સર્જન શા માટે થાય છે તો એની પણ આપણે ચર્ચા ગયા લેક્ચરમાં કરેલી છે. જો આવી રીતે એ આલ્ફા બીટા ગામા જેવા વિકિરણનું ઉત્સર્જન ન કરે તો એ પોતે અસ્થાયી રહે અને અસ્થાયીમાંથી એ સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે આ પ્રકારનો ગુણધર્મ ધરાવે છે, જેને વૈજ્ઞાનિકોએ આલ્ફા બીટા ગામા નામ આપ્યું. આ દરેકની કંઈક પ્રોપર્ટી છે, કંઈક લક્ષણો છે, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્ફા ક્ષય ભણેલા. આલ્ફા ક્ષય એટલે આલ્ફા કણ જે પ્રક્રિયા થતી હોય એમાંથી બહાર આવે, છૂટો પડે છે, અને એ આલ્ફા કણ એટલે એની વિગત તમને ખ્યાલ હોવી જોઈએ, કારણ કે દરેક પ્રકરણમાં આલ્ફા કણ વિશેની માહિતી તમારે ક્યાંક ને ક્યાંક દાખલા રૂપે મળશે. તો હિલિયમનો ન્યુક્લિયસ છે એટલે He2 જ્યાં બગડો છે એ પરમાણુ ક્રમાંક છે, એ વિદ્યુતભાર પણ બતાવે કે જેમાં રહેલા વિદ્યુતભાર કેટલા +2e, અને ચાર્જ જે છે એ પરમાણુ દળાંક છે જેને આપણે પરમાણુ ન્યુક્લિયોની સંખ્યા તરીકે પણ ઓળખી શકીએ. તો આ જે સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે માત્ર આલ્ફા કણનું ઉત્સર્જન નથી કરતા, એના દાખલાઓ પણ આપણે ચર્ચા કરી છે અગાઉના લેક્ચરમાં કે આ કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા પાર્ટિકલ એટલે આલ્ફા કણની ગતિ ઉર્જા શોધો, ક્યુ મૂલ્ય શોધો. એવી જ રીતે બીટા કણનું પણ ઉત્સર્જન કરે છે. રેડિયો એક્ટિવ તત્વ બીટા કણનું પણ ઉત્સર્જન કરે છે. કેવી રીતે કરે છે એને આપણે આ લેક્ચરમાં ડિટેલમાં અભ્યાસ કરીશું. તો આજનો આપણો ટાઇટલ છે કે રેડિયો એક્ટિવિટી ઘટનામાં જે સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે એમાં જે બીજો પાર્ટિકલ છે જેનું નામ છે બીટા ક્ષય. ક્ષય એટલે ઘટાડો. તો બીટા ક્ષય શું છે એની વિસ્તૃત માહિતી આપણે આ લેક્ચરમાં જોઈશું. શરૂઆત કરીએ તો ન્યુક્લિયસની વાત કરીએ. ફરી એક વખત તાજું કરીએ કે ન્યુક્લિયસ એટલે શું. તો એનસીઈઆરટી આપણને સરસ એક્ઝામ્પલ આપે છે કે એટમની સાઇઝ જો ઓરડાના ક્રમની હોય તો જે ટાંકણી લઈએ તો એ ટાંકણીની ટીપ એટલે ન્યુક્લિયસ, અને એમાં થતી આ પ્રક્રિયા છે. તો ન્યુક્લિયસમાં જે બીટા ક્ષય થાય છે જે આપેલ રેડિયો એક્ટિવ તત્વમાં, એમાં જોઈએ કે ન્યુક્લિયસ સ્વતઃ એટલે જાતે જ ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન, આ શબ્દ તમારા માટે નવો છે, જેને ફરી આવશે ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઇલેક્ટ્રોનથી તમે વાકેફ છો. ઇલેક્ટ્રોનનું દળ નહીવત છે, 9.1 × 10⁻31 kg, કારણ કે આ બધી જરૂરી ઇન્ફોર્મેશન છે, દાખલા માટે ખૂબ કામની છે. બીજો એક પાર્ટિકલ ઉત્સર્જિત કરે છે જેનું નામ છે, એટલે આને આપણે બીટા માઇનસ કણ કહીશું. કેમ બીટા માઇનસ? કારણ કે ઇલેક્ટ્રોન પોતે ઋણ વિદ્યુતભારિત કણ છે, માટે બીટા સંજ્ઞા પર આપણે શું લખ્યું? માઇનસ. આ એક કણ છે, જેમ આલ્ફા કણ હતું એમ. એવી રીતે પોઝિટ્રોન એટલે કે બીટા પ્લસ. તો તમે આ બેની કમ્પેરિઝન અહીંયાથી જોઈ શકો છો. સામાન્ય સરખામણી અને તફાવત પણ તમને એ બેનો ખ્યાલ હોવો જોઈએ. બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોનની વાત કરે છે. બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન. બીટા પ્લસ એટલે પોઝિટ્રોન, જેને શબ્દોમાં કહેવું હોય તો પોઝિટિવ ઇલેક્ટ્રોન. હવે આ શબ્દમાં જ આપણને જવાબ મળી ગયો કે બંનેના દળ સરખા હશે, ઇલેક્ટ્રોન જેટલા જ દળ, પણ એક ધન વિદ્યુતભાર ધરાવે છે અને બીજો ઋણ વિદ્યુતભાર ધરાવે છે. એટલે ન્યુક્લિયસમાંથી સ્વતઃ જો બીટા માઇનસ કે બીટા પ્લસ, બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન અને બીટા પ્લસ એટલે પોઝિટ્રોન નું ઉત્સર્જન થાય, તો એવી પ્રક્રિયાને બીટા ક્ષય કહે છે. એવી પ્રક્રિયાને શું કહે છે? બીટા ક્ષય. હવે આપણે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોનને લખવા માટેની રાસાયણિક સંજ્ઞા ખબર પડવી જોઈએ કે એમનો પરમાણુ ભાર કેટલો છે અને વિદ્યુત ભાર કેટલો છે. તો એની વિગતે ચર્ચા આપણે આગળ કરીએ. તો બીટા ક્ષયમાં જનરલી બે શબ્દો આપણને જોવા મળ્યા, એક તો ઇલેક્ટ્રોન અને એક પોઝિટ્રોન. બંનેનું દળ કેવું છે? સરખું, માત્ર વિદ્યુત ભાર કેવા છે? જુદા જુદા. આની પર ઋણ વિદ્યુત ભાર છે અને આની પર ધન વિદ્યુત ભાર છે. મૂલ્ય બંનેનું સેમ છે. તો બીટા ક્ષયના બે પ્રકાર, બીટા માઇનસ, બીટા પ્લસ. તો આને લખવાની 3 રીતો છે અલગ અલગ. કાં તો તમે એને બીટા માઇનસ ક્ષય લખી શકો, કાં તો ઇલેક્ટ્રોન, આ માઇનસ છે એટલે ઇલેક્ટ્રોનની સંજ્ઞા તમને ખબર છે, અથવા આવું પણ લખી શકો. આ એની રાસાયણિક સંજ્ઞા કરી તો
રાસાયણિક સંજ્ઞા થઈ, એની પરનો વિદ્યુત ભાર. તમને યાદ હશે કે અહીંયા જે વસ્તુ બતાવે એ વિદ્યુત ભાર બતાવે. એટમ ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે આલ્ફા કણનો વિદ્યુત ભાર કેટલો છે, +2e જેટલો. તો અહીંયા He24 હતું, એટલે આ જે વેલ્યુ છે એ શું બતાવે, વિદ્યુત ભાર. અને એનું દળ અહીંયા પરમાણુ દળ 0 લખ્યું. 0 એટલે લખ્યું છે કારણ કે એ ઇલેક્ટ્રોન પોતે બહુ હલકો છે. હમણાં હું બોલી ગયો એનું દળ છે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, એટલે એનું દળ બહુ નહીવત છે, એટલે આપણે એને 0 લખી શકીએ. તો બીટા પ્લસમાં એની સંજ્ઞા છે E+, પોઝિટ્રોન. બીટા પ્લસ છે તો પોઝિટ્રોન તરીકે વંચાય, એટલે એમાં તફાવત એક જ હતો, દળ બંનેનું સરખું, એટલે 0 લખ્યું, એની સંજ્ઞા E આપી અને અહીંયા +1 લખ્યું કારણ કે એ કેવું વિદ્યુત ભાર ધરાવે છે, પ્લસ, એટલે +1. તો તમે આ ધ્યાનથી જોઈ શકો કે ઇલેક્ટ્રોનને દર્શાવવાની રીત અને પોઝિટ્રોનને દર્શાવવાની રીત સામાન્ય ભેદ છે અને બંનેમાં કંઈક સામ્યતા પણ છે. ઓકે, હવે 1 બાય 1 આપણે એ બંનેની ચર્ચા કરીશું અને કેવી રીતે આ પોસિબલ બને છે ન્યુક્લિયસની અંદર, કે આ રીતે બીટા પ્લસ અને બીટા માઇનસનું ઉત્સર્જન કેવી રીતે થાય એ 1 બાય 1 ચેક કરીએ. તો પહેલું આપણું છે બીટા માઇનસ ક્ષય. બીટા માઇનસ ક્ષય યાદ કરીએ આપણે, જ્યારે યુરેનિયમમાંથી થોરિયમ બનતું હતું, તો યુરેનિયમ ટાર્ગેટ જે ન્યુક્લિયસ હતો એ સ્થિર હતો, એમાંથી સ્વતઃ આલ્ફા કણનું ઉત્સર્જન થતું ત્યારે થોરિયમ બનતું હતું. એ પ્રક્રિયા જો તમને યાદ હોય તો જનક ન્યુક્લિયસ કરતાં જનિત ન્યુક્લિયસમાં પરમાણુ દળાંક 4 જેટલો ઘટતો હતો અને પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટતો હતો. એવી રીતે જેમ હમણાં આપણે રાસાયણિક સંજ્ઞા સમજ્યા બાદ આપણે એવું કહી શકીએ કે બીટા માઇનસ ક્ષય હોય, બીટા ક્ષય એમાં બીટા નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન ક્ષય હોય, ત્યારે જનિત ન્યુક્લિયસ અને જનક ન્યુક્લિયસ બંનેના પરમાણુ દળાંકમાં કોઈ પણ પ્રકારનો ફેર જોવા મળતો નથી, બંને સરખા હોય છે, અફળ રહે છે. અફળ એટલે પહેલું હતું એટલું ને એટલું જ અચળ રહે છે. પરંતુ પરમાણુ ક્રમાંકમાં જનિત ન્યુક્લિયસ જનક ન્યુક્લિયસ કરતાં એક વધારે હોય છે. એ અહીંયાથી તમને આ સંજ્ઞા પરથી ધ્યાનમાં આવશે, જેની રાસાયણિક સંજ્ઞા આ રીતે રાસાયણિક સમીકરણ ન્યુક્લિયર સમીકરણ લખી શકાય. એનું સામાન્ય સમીકરણ, સામાન્ય એટલે નામ આપ્યું આપણે અહીંયા x અને y ની જગ્યાએ કોઈ પણ જાતનો ન્યુક્લિયસ વ્યાખ્યાયિત કરતા નથી, એટલે એને એવું કહેવાય કે સામાન્ય સમીકરણ, જનરલાઇઝ ઇક્વેશન. તો અહીંયા આપણે જોઈએ કે આ બીટા માઇનસ બતાવે છે. આ પ્રક્રિયા જે બતાવે છે એ કઈ પ્રક્રિયા છે, તો તમે એનું અહીં નામ લખો તો પણ ચાલે, આ એક બતાવવાની રીત છે. તો x ન્યુક્લિયસ એટલે જનક ન્યુક્લિયસ, જેનો પરમાણુ ક્રમાંક Z, પરમાણુ દળાંક A છે, તો એમાંથી જો બીટા માઇનસનું ઉત્સર્જન થતું હોય તો બીટા માઇનસનું ઉત્સર્જન એટલે પ્રક્રિયા કેવી રીતે લખવી એ હું તમને બતાવું છું. તો x માંથી કોઈ નવું એલિમેન્ટ બનશે જેનું નામ આપણે વિચાર્યું y. હવે આ બંને હમણાં લખતા નથી સપોઝ, તો આપણને ખબર છે કોનું ઉત્સર્જન થયું, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. ઇલેક્ટ્રોનની સંજ્ઞા ખબર છે -1e0, એને યથાવત મૂકી દીધી. હવે પ્રક્રિયા બેલેન્સ કરીએ તો અહીંયા z છે, તો અહીંયા શું મૂકવું પડે, અહીંયા -1 છે, તો અહીં z+1 મૂકીશ તો અહીંયા -1 મૂકી શકાશે અને અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો, a. તો આ પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. એટલે બહુ સિમ્પલ છે. તો x જનક ન્યુક્લિયસમાંથી શું બને છે, જનિત ન્યુક્લિયસ. ક્યારે બને છે, જ્યારે બીટા કણનું ઉત્સર્જન થાય છે ત્યારે. આ કંઈક નવું છે, ન્યુ બાર લખ્યું છે, ન્યુ બાર. એ એક વિચિત્ર કણ છે જેની આપણે ચર્ચા અલગથી કરીશું, કારણ કે નામ બોલ્યું એ વિચિત્ર છે. એટલે જ્યારે બીટા કણ ઉત્સર્જિત થાય ઇલેક્ટ્રોન, ત્યારે આ છૂટો પડે, જેનું નામ આપ્યું છે એન્ટી ન્યુટ્રિનો. શું છે નામ, એન્ટી ન્યુટ્રિનો. આ નામ યાદ રાખજો. બીટા કણ જ્યારે ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય તો એની સાથે શું આવે, એન્ટી ન્યુટ્રિનો. શું આવશે, એન્ટી ન્યુટ્રિનો. બરાબર. ઉદાહરણ તરીકે જોઈએ, આ સામાન્ય સમીકરણ થયું, જે તમે જોઈ શકો વિદ્યુતભારની દ્રષ્ટિએ સમતુલ્ય છે અને ભારની દ્રષ્ટિએ પણ સમતુલ્ય છે. અહીંયા વિદ્યુતભાર Ze જેટલો, અહીંયા Z+1e -1e એટલે Ze જેટલો છે. બરાબર. તો આ ચારના નામ યાદ રાખજો, જનક, જનિત ન્યુક્લિયસ, બીટા કણ અને એન્ટી ન્યુટ્રિનો. ઇલેક્ટ્રોન હોય તો એન્ટી ન્યુટ્રિનો આવે, જેની સંજ્ઞા છે ન્યુ બાર. હવે આ જ પ્રક્રિયાને કોઈ ઉદાહરણ તરીકે આપણે લખવી હોય તો ટેક્સ્ટ બુકનું એક ઉદાહરણ લઈએ.
ફોસ્ફરસ 1532 માંથી જો બીટાનો ક્ષય થાય, ઇલેક્ટ્રોનનો ક્ષય થાય તો સલ્ફર બને, કારણ કે આપણને ખબર છે જનક ન્યુક્લિયસ કરતાં જનિત ન્યુક્લિયસનો પરમાણુ દળાંકમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ પરમાણુ ક્રમાંક 1 જેટલો વધે. એટલે આપણને આ યાદ રાખો તો કે ફોસ્ફરસમાંથી શું બનશે, તો ફોસ્ફરસ પછીનો પરમાણુ ક્રમાંક ધરાવતું ન્યુક્લિયસ એટલે સલ્ફર. તો 16 સલ્ફર 32 પરમાણુ દળાંક તમે જોઈ શકો 32 નો કેટલો રહ્યો, 32. કોનું ઉત્સર્જન થાય છે, ઇલેક્ટ્રોનનું, એટલે -1 E0. અને ઇલેક્ટ્રોન હોય તો બોનસમાં શું ફ્રી આવે, એન્ટી ન્યુટ્રિનો. એના ગુણધર્મો આપણે અલગથી ચર્ચા કરીશું, બરાબર. તો આ એક પ્રક્રિયા થઈ બીટા માઇનસ ક્ષય. પણ બીટા ક્ષયમાં હજુ બીજી પ્રક્રિયા છે કે બીટા પ્લસ ક્ષય પણ થાય છે. આને કહેવાય પોઝિટ્રોનનું ઉત્સર્જન. તો આ ક્ષયમાં તમે જોઈ શકો છો માત્ર -1 અને +1 માં જ ફરક છે, એટલે પરમાણુ દળાંકમાં કોઈ પણ પ્રકારનો ફરક જોવા મળશે નહીં. જેમ આલ્ફા પાર્ટિકલમાં જોવા મળતો તો 4નો, એમ બીટામાં કોઈ પણ હોય, બીટા માઇનસ હોય કે બીટા પ્લસ, એના પરમાણુ દળાંકમાં કોઈ પણ જાતનો ફરક જોવા મળશે નહીં. અહીંયા વાક્યમાં સહેજ બદલાવ આવશે. શું આવશે એ તમને ખ્યાલ હશે, કારણ કે અહીંયા -1 નો શું થાય છે, +1. તો આપણે શું લખી શકીએ, આ પ્રકારના ક્ષયમાં જ્યારે જનિત ન્યુક્લિયસનો પરમાણુ દળાંક જનક ન્યુક્લિયસના પરમાણુ દળાંક જેટલો જ છે, એમાં તફાવત નથી, પણ પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો જનિત ન્યુક્લિયસનો જનક ન્યુક્લિયસ કરતાં 1 ઓછો પરમાણુ ક્રમાંક હોય છે. એનું સામાન્ય સમીકરણ જોઈએ. સામાન્ય સમીકરણ એટલે x અને y જેવી સંજ્ઞા આપણે જે લઈએ છીએ તે. તો આ કોઈ એક ન્યુક્લિયસ છે જે જનક ન્યુક્લિયસ છે, જેનો પરમાણુ ક્રમાંક z, દળાંક a. તો બીટા પ્લસનું ઉત્સર્જન જ્યારે થાય છે, બીટા પ્લસ જ્યારે અહીંયા લખો ત્યારે એને અનુરૂપ સંજ્ઞા અહીંયા લખી દેવાની નિપજમાં, +1 E0, જેનું નામ શું છે, પોઝિટ્રોન, જેને શું કહેવાય, પોઝિટિવ ઇલેક્ટ્રોન. શું કહેવાય, પોઝિટિવ ઇલેક્ટ્રોન. આ તમારી જાણકારી માટે છે, ટોપ ઓફ ધી પેજ તમે લખી શકો. એ બેને મર્જ કરો શબ્દ તો શું બન્યો શબ્દ, પોઝિટ્રોન. તો +1 E0, બરાબર. અને યાદ રાખજો મિત્રો, ઇલેક્ટ્રોન હતો તો એન્ટી ન્યુટ્રિનો છૂટો પડતો હતો, તો પોઝિટ્રોન છે તો એની સાથે ફ્રીમાં એક એન્ટી પાર્ટિકલ, પ્રતિકણ કહેવાય જેને ગુજરાતીમાં, એ છૂટો પડે છે, જેની સંજ્ઞા v નથી, ન્યુ લખ્યો છે, અને એની સંજ્ઞા છે ન્યુટ્રિનો. શું છે, ન્યુટ્રિનો. તો પોઝિટ્રોન હોય તો ન્યુટ્રિનો આવે, અને ઇલેક્ટ્રોન હોય તો એન્ટી ન્યુટ્રિનો આવે. હવે આપણે પેલું આ વાક્ય ચેક કરીએ કે જનક ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક z જેટલો હતો, તો પ્રક્રિયા બેલેન્સ કરવી હોય, આ +1 ઓલરેડી છે, તો અહીંયા મારે શું મૂકવું પડે, z -1. અને x માંથી કયું તત્વ બને છે, y ન્યુક્લિયસ બને છે, તો x માંથી y બને છે, અને પરમાણુ દળાંક જોઈ શકો સરખું, અને આમાં 1 જેટલો ઘટાડો. તો માત્ર આટલો તફાવત છે. એટલે હું તમને કહું છું ખાલી એની સંજ્ઞા યાદ રાખો તો તમને સામાન્ય સમીકરણ પણ યાદ આવશે, અને એના પરથી ઉદાહરણ માટે તમે આ પ્રક્રિયા, સોડિયમનો આ સંસ્થાનિક છે એટલે તમારે આ યાદ રાખવું પડશે. બાકી તમને ખબર છે પ્રક્રિયા દરમિયાન કોનું ઉત્સર્જન થાય છે, બીટા પ્લસ, મતલબ કે પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે. સોડિયમ લખ્યા બાદ અહીંયા +1 E0 લખી દેવાનું, પોઝિટ્રોન હોય તો એની જોડે શું બોનસમાં મળે છે આપણને, ન્યુટ્રિનો. હવે અહીંયા શું આવશે તો આપણને ખબર છે કે આ પ્રક્રિયા બેલેન્સ કરવી હોય, અહીંયા 11 છે તો અહીંયા કમ્પલસરી 10 મૂકવો પડે, તો 10 નિયોન 22, કારણ કે પરમાણુ દળાંકમાં કોઈ પણ પ્રકારનો ફરક જોવા મળતો નથી. તો તમે જોઈ શકો છો આ બધી જે પ્રક્રિયાઓ આપણે સમજ્યા એમાં ઝેડનું પણ એટલે કે વિદ્યુત ભારનું પણ સંરક્ષણ થાય છે, અને પરમાણુ ભારનું પણ સંરક્ષણ થાય છે. હવે જોઈએ એકચ્યુઅલી કે ખરેખર ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન હોતો જ નથી, ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન નથી, અને આપણે એવું ભણવા જઈ રહ્યા છે અથવા ભણી ગયા કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાંથી બહાર આવે છે. આમ વિચિત્ર ઘટના થઈ. ફરી એક વખત કહું, ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપણે એવું ભણ્યા અહીંયા બીટા માઇનસ એટલે કાં તો પોઝિટ્રોનનું ઉત્સર્જન, પણ ન્યુક્લિયસની અંદર તો ન્યુટ્રોન અને પ્રોટોન જ રહેલા છે, તો પછી ઇલેક્ટ્રોન આવ્યો ક્યાંથી? તો એનો આન્સર મેળવવા માટે આપણે આ થિયરીને આગળ વધારીએ. અસ્થાયી ન્યુક્લિયસ, આપણને ખબર છે અસ્થાયીમાંથી સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે આ પ્રકારના ક્ષય જોવા મળે છે. તો અસ્થાયી ન્યુક્લિયસમાં વધારાનો ન્યુટ્રોન હોય, સાંભળજો, વધારાનો શું હોય, ન્યુટ્રોન. તો એ તત્વને, એ ન્યુક્લિયસને સ્થાયી થવા માટે એ ન્યુટ્રોનનું શેમાં રૂપાંતર કરે છે, પ્રોટોનમાં. એન અને પીની જગ્યાએ તમે શબ્દો લખજો. ન્યુટ્રોનનું શેમાં રૂપાંતર કરે છે, પ્રોટોનમાં. અને કેવી રીતે કરે છે, આપમેળે. મેં પહેલાં કહેલી આ બધી પ્રક્રિયાઓ આપમેળે થતી છે. તો ન્યુક્લિયસમાં રહેલા ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર કરે છે,
હવે પ્રક્રિયા આપણે બેલેન્સ કરીએ. માનો કે અહીંયા કશું લખ્યું નથી આ બે જગ્યાએ, તો ન્યુટ્રોનનું શેમાં રૂપાંતર થયું? પ્રોટોનમાં. ન્યુટ્રોન અને પ્રોટોનને લખવાની રીત સમજી લેજો. ન્યુટ્રોન વિદ્યુતભાર વિહીન એટલે અહીંયા 0 લખ્યો, અને ન્યુટ્રોનનું દળ 1u જેટલું છે એટલે 1 લખ્યો. બરાબર. પ્રોટોનનો પરમાણુ ક્રમાંક પ્રોટોનનો વિદ્યુતભાર ખબર છે 1e જેટલું, અને એનું મૂલ્ય ન્યુટ્રોન જેટલું જ છે પરમાણુ દળાંક, એટલે એપ્રોક્સિમેટલી આ સંજ્ઞા કોની થઈ? ન્યુટ્રોનની. અને આ કોની થઈ? પ્રોટોન. 1p1 અને 0n1. તો ન્યુટ્રોનનું શેમાં વિદ્યાર્થી મિત્રો રૂપાંતર થાય? ન્યુક્લિયસની અંદર એક પ્રોટોનમાં, એક ન્યુટ્રોનનું એક પ્રોટોનમાં રૂપાંતર થાય. તો પછી આ પ્રક્રિયા બેલેન્સ તો થઈ નહીં. હવે આપણે ભણી ગયા કે બેલેન્સ થવી જોઈએ, તો બેલેન્સ કરવા માટે અહીંયા કોનું ઉત્સર્જન થતું હોવું જોઈએ? બીટા માઇનસ. હવે તમે જોઈ શકો 1 - 1 0 અને 1 + 0 એટલે 1. તો ન્યુટ્રોનમાંથી જ્યારે પ્રોટોનમાં ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય ત્યારે ઇલેક્ટ્રોન એમિટ થાય છે, એટલે ઇલેક્ટ્રોન છે, અને ઇલેક્ટ્રોન એ જ ક્ષણે બહાર આવી જાય છે. અને જો ઇલેક્ટ્રોન છૂટો પડે તો એની જોડે શું આવે? એન્ટી ન્યુટ્રિનો. શું આવે? એન્ટી ન્યુટ્રિનો, જેની સંજ્ઞા છે. હવે એનાથી ઉલટું, જો અસ્થાયી ન્યુક્લિયસ સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે એની જોડે રહેલા વધારાના પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર કરે, પહેલી પ્રક્રિયા હતી ન્યુટ્રોનનું પ્રોટોનમાં, તો હવે જે પ્રોટોનનું ન્યુટ્રોનમાં જો રૂપાંતર કરે તો આ પ્રક્રિયા પણ આપમેળે થાય છે. હવે આપણે આ સમજીએ કે આ પ્રોટોનની સંજ્ઞા, ન્યુટ્રોનની સંજ્ઞા, પ્રોટોનનું ન્યુટ્રોનમાં આપમેળે રૂપાંતર થયું, તો આપણને ખબર છે કે આ પ્રક્રિયા બેલેન્સ કરવા માટે 1 + 0 અહીંયા શું આવે? +1, અને +1 હોય તો આપણને બાય ડિફોલ્ટ ખબર છે કે અહીંયા બીટા પ્લસ આવે, અહીંયા બીટા માઇનસ આવે. બીટા પ્લસ એટલે પોઝિટ્રોન હોય તો આપણને ખબર છે સાથે શું છૂટું પડે? ન્યુટ્રિનો. શું છૂટું પડે? ન્યુટ્રિનો. તો તમે જોઈ શકો કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં કાં તો પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થતી વખતે અનુક્રમે બીટા માઇનસ અને બીટા પ્લસનું ઉત્સર્જન જોવા મળે છે. આગળ જોઈએ, અહીં આ બંને રૂપાંતર એટલે ન્યુટ્રોનનું પ્રોટોન અને પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થતી વખતે ન્યુક્લાઇડ માટે કેપિટલ A સરખો હોય છે. કેપિટલ A કેવો હોય છે? સરખો. એનું રીઝન શું છે? શા માટે એ સરખો? સમજો કે એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય છે, કાં તો ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય, પણ બંનેના દળ લગભગ કેવા છે? સરખા. એટલા માટે આપણે જો બંનેના દળ લગભગ સરખા લઈએ તો આ કેપિટલ A કેવો જોવા મળે છે? સરખો. જો બંનેના દળમાં આપણે તફાવત લઈએ જે એકચ્યુઅલીમાં છે, તો આ એમાં કંઈક વેરિએશન આવે. પ્રયોગો પરથી આ નોટ કરીને લખી રાખજો, આ સ્ટાર માર્ક કરીને લખી રાખજો. આ છેલ્લું જે વાક્ય છે કે પ્રયોગો પરથી એવું જણાયું છે કે રેડિયોએક્ટિવ નમૂનામાંથી ઉત્સર્જાતા બધા જ બીટા કણો ની ઉર્જા સમાન હોતી નથી. જે બહુ જૂના સિલેબસ હતો એમાં ગ્રાફ આપેલો છે, પણ એ ગ્રાફ તમારા કામનો નથી અત્યારે, એટલા માટે મેં ખાલી એના રિલેટેડ એક વાક્ય તમને બતાવ્યું. ફરી એક વખત ધ્યાન રાખો કે પ્રેક્ટિકલી એવું ફાઉન્ડ થયું છે કે રેડિયોએક્ટિવ નમૂનામાંથી જે ઉત્સર્જાતા બધા જ બીટા કણોની ઉર્જા સરખી હોતી નથી. એનો અર્થ 10 ઇલેક્ટ્રોન અને 10 પોઝિટ્રોન ઉત્સર્જિત થયા તો 10માંનો પહેલાંની ઉર્જા જે હતી એ બીજા જેટલી નહીં હોય. આ રીતે અહીં આપણે બીટા ક્ષય આવી રીતે સમજી શકીએ છીએ. ધ્યાનથી તમે પ્રક્રિયાઓને જોઈ રાખો. પ્રક્રિયામાં ખાલી ટાર્ગેટ ન્યુક્લિયસને ફોકસ કરશો તો તમને આઈડિયા આવશે. થેન્ક યુ.